રાજ્યની સૌથી મોટામાં મોટી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એમાં સેમેસ્ટર 7 નું સિવિલ એન્જિનિયરિંગનું પેપર ગત વર્ષનું સીધું તારીખ બદલીને વિદ્યાર્થીની પરીક્ષામાં આપી દેવામાં આનાથી મોટી ગંભીર બેદરકારી હોઈ ન શકે। વિદ્યાર્થીઓ માટે લાખો રૂપિયા પરીક્ષા ફી પેટે ઉઘરાવનાર જીટીયુના સત્તાધીશોને નવું પેપર આપવાની પણ તસ્દી નથી લેતા। મોટી મોટી વાતો કરે, નવા કાર્યક્રમોની જાહેરાતો કરે। એ જીટીયુની પરીક્ષા પદ્ધતિ સામે અનેક વખત પ્રશ્નો ઉભા થયા છે। પારદર્શકતા સામે પણ પ્રશ્ન ઉભા થયા। ત્યારે યુનિવર્સિટીનું મૂળભૂત કામ પ્રવેશ પરીક્ષા પરિણામ અને પદવી, જેમાં સૌથી મોટું પોલમપોલ ને ગોલમાલ ચાલી રહ્યા હોય, એ કેટલે અંશે વ્યાજબી છે। હજારો વિદ્યાર્થીઓ પોતે ઉજ્જવળ ભવિષ્ય માટે, ઇજનેર બનવા માટે એમના મા બાપો મોટી ફી ભરતા હોય, અને બીજી બાજુ જીટીયુના સત્તાધીશો આવા લોલમલોલ અને પોલમપોલ ચલાવતા હોય, કેટલે અંશે વ્યાજબી। આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા છે, મહેનત કરનાર વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરતા છે। હા, એ ચોક્કસ છે કે ખાનગી કોલેજોના સત્તાધીશોને ફાયદો થાય તેવા એક પછી એક નાટકો જીટીયુના સત્તાધીશો વારંવાર કરી રહ્યા છે। ખાનગી કોલેજોમાં અપૂરતા અધ્યાપકો અને આડેધડ ચાલતી ગોલમાલ ને ગેરરીતિઓના કારણે ટેકનિકલ એજ્યુકેશન મોટા પાયે ગુજરાતમાં નીચે જઈ રહ્યું છે। ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે। તમે ફી ઉઘરાવવા માટે સમયસર ફી ન ભરનારના લોકોને પેનલ્ટી ફટકારો છો, તો આટલા મોટી પોલમપોલ માટે તમારી જવાબદારી ક્યારે નક્કી થશે? માત્ર તપાસના નાટક કરવાને બદલે હકીકતલક્ષી પગલાં ક્યારે ભરાશે? અને આટલા મોટી ગોલમાલ છેતરપિંડી ભવિષ્ય સાથે વિદ્યાર્થીઓના, એના માટે જવાબદારી ક્યારે સ્વીકારશો? એવો પ્રશ્ન અમે એટલા માટે પૂછી રહ્યા કારણ કે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે। જે ગુજરાતમાં વારંવાર પુલ તૂટે ત્યારે આ સિવિલ એન્જિનિયરો આ રીતે તૈયાર થશે તો શું થશે આપણું આવનારી દિવસોની અંદરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં? આડેધડ રસ્તામાં ખાડા નહીં, ખાડામાં રસ્તા બની રહ્યા હોય, ત્યારે આ સિવિલ એન્જિનિયરો જે બારોબાર આવી રીતે પાસ થવાના હોય, તો કેટલા અંશે એ વ્યાજબી છે?